મિત્રો, આપણે ગત લેક્ચરમાં 1857 પૂર્વેની વિગતો સમજી. તે 1857 પૂર્વે ગુજરાતમાં સમાજ સુધારણાનું કાર્ય પણ થયું અને ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ એક એવો વિષય છે કે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હંમેશ માટે વારંવાર અનેક પ્રશ્નો છે તે આ ટોપિકમાંથી જોવા મળતા હોય છે. માત્ર પ્રિલિમ કે એટલે કે પ્રારંભિક પરીક્ષા જ નહીં, મુખ્ય પરીક્ષાઓની અંદર પણ એટલા વધુ પ્રશ્નો છે તે આ ટોપિકમાંથી આપણને વારંવાર જોવા મળતા હોય છે. આ સમયગાળા અંતર્ગત જે પણ કાર્ય થયું તેમાં વિધવા વિવાહ છે તે એક મુખ્ય બાબત હતી કે તેને ઉત્તેજન મળ્યું. અહીંયા આપણે તે વિધવા વિવાહનું એક ચિત્ર પણ જોઈ શકીએ છીએ કે એક વિધવા છે, તેમના ફરી લગ્ન થાય છે, એટલે કે વિધવા પુનર્લગ્ન થયા અને પછી આપણે તે સ્ત્રીને જોઈ શકીએ છીએ. આ સમયગાળાની અંદર જંતર મંતર, જ્યોતિષ, મેલી વિદ્યા વગેરે જેવા અનેક બાબતો, અસ્પૃશ્યતા વગેરે ઉપર ટીકાઓ થઈ અને જે આ સમાજ સુધારકો થયા, જેમ કે દુર્ગારામ મહેતા, કવિ નર્મદ, કરશનદાસ મૂળજી, મહિપતરામ, નંદશંકર મહેતા, નવલરામ પંડ્યા વગેરે, દાદોબા વગેરે દરેક લોકોએ આ સમાજ સુધારણાની અંદર રસ લીધો અને તે સમયે એટલે કે 19મી સદીની અંદર 1857 પૂર્વે જે આ લોકોએ જે બાબતો આપણને સમાજ સુધારણા અંતર્ગત આપી હતી તેમાંથી ઘણા બધા સુધારા થયા છે અને આજે પણ તે સુધારા આપણે ખાસ વિશેષ રૂપે ધ્યાને લઈ શકતા નથી. આજની 21મી સદીમાં પણ અમુક બાબતો હજી પ્રચલનની અંદર છે, એટલે કે ચાલુ છે, તેની અંદર હજી સુધારાઓની જરૂર છે. તો આપણે આ ગુજરાતમાં સમાજ સુધારણાનો મુદ્દો છે તેને સમજીએ. સૌપ્રથમ એક માનવ ધર્મ સભા છે તેના સ્થાપક તરીકે આપણે દુર્ગારામ મહેતાને ઓળખીએ છીએ. તો પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો કે દુર્ગારામ મહેતાજીએ. ક્યારે કરી હતી? તો આ વર્ષ છે તે હંમેશ માટે પૂછાતું રહેતું હોય છે. 22 જૂન 1844ના રોજ દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ સુધારણાનું કાર્ય કરનાર વ્યક્તિ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો પણ તે દુર્ગારામ મહેતા છે. ગુજરાતમાં સૌ પ્રથમ સમાજ સુધારણાનું કાર્ય કરનાર વ્યક્તિ એટલે દુર્ગારામ મહેતા. દુર્ગારામ મહેતાએ જે માનવ ધર્મ સભાની સ્થાપના કરી 22 જૂન 1844માં, તેની પહેલા પણ થોડા સમાજ સુધારણાના કાર્યો થયા હતા, પણ તે છૂટા છવાયા થયા હતા એટલે એને ધ્યાને લેવાતા નથી. પણ એટલે જ આપણે એમ કહી શકીએ કે ગુજરાતમાં સૌ પ્રથમ સમાજ સુધારક તરીકેનું કે સમાજ સુધારણાનું કાર્ય કર્યું હોય તો તે દુર્ગારામ મહેતા છે. આ પહેલા જે છૂટા છવાયા સુધારણાના પ્રયાસ થયા હતા તે રણછોડદાસ નામના વ્યક્તિ દ્વારા થયા હતા. આ રણછોડદાસ છે તે દુર્ગારામ મહેતાના ગુરુ પણ કહેવાય છે અને ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર કૃષ્ણ મોહનલાલ ઝવેરીના પિતા હતા રણછોડદાસ. આ દુર્ગારામ મહેતા છે તેમનો જન્મ ઈસવીસન 1809માં સુરત ખાતે થયો હતો અને તેમના ગુરુ રણછોડદાસ દ્વારા પહેલા ગુજરાત સમાજ સુધારણાની અંદર થોડા છૂટા છવાયો કાર્ય થયા હતા. તે દુર્ગારામ મહેતાએ એ કાર્યને હાથમાં લીધું, એટલા માટે આપણે તેમને ગુજરાતના પ્રથમ સમાજ સુધારક તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા વિદ્વાનો, નિષ્ણાંતો છે તે આ દુર્ગારામને એટલા માટે ગુજરાતના લ્યુથર પણ કહે છે અને ઘણા બધા વિદ્વાનો છે, આપણે યાદ રાખવું પડશે કે ઘણા બધા વિદ્વાનો દુર્ગારામ મહેતાને, પ્રથમ સમાજ સુધારણાનું કાર્ય કરનાર વ્યક્તિ દુર્ગારામ મહેતાને ગુજરાતના લ્યુથર ગણાવે છે અને ઘણા બધા વિદ્વાનો છે, નિષ્ણાતો છે તે કરશનદાસ મૂળજી નામના વ્યક્તિને ગુજરાતના લ્યુથર તરીકે ઓળખાવે છે. તો આ બંને બાબતો છે. બંનેને ઘણા બધા વિદ્વાનો શું કહે કે ગુજરાતના લ્યુથર એટલે દુર્ગારામ મહેતા અને ઘણા બધા વિદ્વાનો એમ કે ગુજરાતના લ્યુથર એટલે કરશનદાસ મૂળજી. પણ આપણે પહેલા ધ્યાને લેવાના દુર્ગારામ મહેતાને, પછી જો ઓપ્શનમાં ન હોય તો ધ્યાને લેવાના કરશનદાસ મૂળજીને. આ દુર્ગારામ મહેતાએ જે માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી તેની બેઠક દર રવિવારે મળતી હતી. આપણે વાત કરી હતી કે 1844ની અંદર સુરતના જે મીઠાના કર્મ વધારો થયો અને તેનો વિરોધ થયો, તે અનુસંધાને દુર્ગારામ મહેતાએ કીધું હતું કે અરજી કરવી ઘટારત ખરી, પણ ત્યારે કે જ્યારે રાજા પ્રજા વિશે કાંઈ વિચારે અને કાંઈક કરે ત્યારે, નહીતર
પ્રજાએ રાજા સામે લડી લેવું જોઈએ અને રાજાને પદ પરથી ઉતારી દેવા જોઈએ, નવા વ્યક્તિને રાજ્ય સોંપવું જોઈએ. આ 1844માં જે દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી તે અંતર્ગત જ લોકોને સુરતમાં જે 1844નો વિરોધ થયો મીઠાના કર્મ વધારાના કારણે, તે સંદર્ભે દુર્ગારામ મહેતાએ વાત કરી હતી. દુર્ગારામ મહેતા છે તેમણે માનવ ધર્મ સભા અંતર્ગત ઈશ્વર, જીવ, આત્મા, એકેશ્વરવાદ, આત્મકલ્યાણ, મૂર્તિ પૂજા, મુવા પછીની દશા, ગુરુ, શ્રાદ્ધ વગેરે બાબતો ઉપર ચર્ચાઓ આદરી હતી. અને આમાંથી જેટલી બાબતો છે તે ઓછી થઈ શકે, ઘટી શકે તો તેને ઘટાડવી જોઈએ. એટલે આ બાબતો ઉપર ચર્ચા છે તે દુર્ગારામ મહેતાએ શરૂ કરી હતી અને લોકોને એકેશ્વરવાદ અને સાચા જીવનની કલાનો ઉપદેશ છે તે દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભા અંતર્ગત લોકોને આપ્યો હતો. તો ખાસ યાદ રાખવા જેવી બાબત છે. ફરીને ફરી તમને એટલે એકની એક વાત યાદ કરાવું છું કે અનેક વખત પરીક્ષામાં પૂછાય છે, વારંવાર પૂછાય છે. યાદ રાખવાનું છે કે માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતાએ સુરત ખાતે એનો જન્મ થયો હતો અને સુરત ખાતે તેમણે સ્થાપના કરી. તે વર્ષ છે 1844 અને તારીખ છે 22 જૂન. ત્યારબાદ દીન મણિશંકર, દાદોબા પાંડુરંગ અને દામોદર દાસ છે તે આ માનવ ધર્મ સભા છે તેના સભ્યો હતા. પહેલા તો આ માનવ ધર્મ સભા અને તેના સભ્યોએ શું કાર્ય કર્યું હતું કે ભાઈ માનવ ધર્મ સભાનો બને એટલો ફેલાવો થાય, પછી નાત જાતના ભેદભાવો છે તે દૂર થાય, નાત જાતના ભેદભાવો દૂર કરવા. જે આપણે હજી સુધી જ્ઞાતિઓના વાડાની અંદર બધા બંધાયેલા છીએ અને દરેક જ્ઞાતિ છે, દરેક જાતિ છે તેનું એક સંગઠન રચાતું હોય છે અને રાજકારણમાં મુખ્યત્વે તેનો લાભ લેતા હોય છે. તો આ લોકોએ આ સમયે કીધું હતું માનવ ધર્મ સભા અંતર્ગત કે ભાઈ નાત જાતના ભેદભાવો દૂર કરવા, વિધવા વિવાહ છે તેને ઉત્તેજન આપવું અને અમુક માન્યતાઓ છે તે માત્ર વહેમ છે, તેમાં માનવું જોઈએ નહીં, તેવી બાબતો છે તે માનવ ધર્મ સભા અંતર્ગત વાત છે તે વહેતી થઈ. જંતર મંતર, મેલી વિદ્યા, જ્યોતિષ, મુહૂર્ત, અસ્પૃશ્યતા વગેરે બાબતોને સમાજમાંથી દૂર કરી દેવી જોઈએ તેવી ટકોર પણ માનવ ધર્મ સભા છે દુર્ગારામ મહેતા છે તે કરતા હતા. સૌ પ્રથમ માનવ ધર્મ સભા અને દુર્ગારામ મહેતાનું ધ્યાન છે તે વિધવા વિવાહ ઉપર પડ્યું હતું. જે માટે આપણે એમ કહી શકીએ કે ગુજરાતમાં સૌપ્રથમ વિધવા વિવાહની જેહાદ જગાવનાર વ્યક્તિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે દુર્ગારામ મહેતા. અને આપણને એમ પૂછે કે ગુજરાતમાં વિધવા વિવાહની સૌપ્રથમ જેહાદ જગાવનાર સંસ્થા તરીકે કોને ઓળખવામાં આવે છે તો પણ દુર્ગારામ મહેતા દ્વારા સ્થપાયેલી માનવ ધર્મ સભા. દુર્ગારામ મહેતાએ આ વિધવા વિવાહનું કાર્ય છે તેને છોડી દેવું પડ્યું હતું. શા માટે? કારણ કે તેમના લગ્ન છે તે કુંવારી કન્યા સાથે થયા હતા. એટલે લોકો છે તેમને સંભળાવતા હતા કે ભાઈ તમારે જો તમે વિધવા વિવાહને ઉત્તેજન આપવાની વાત કરો છો તો તમારા લગ્ન, તમે કેમ લગ્ન છે તે વિધવા સાથે ન કર્યા? એટલા માટે દુર્ગારામ મહેતાએ વિધવા વિવાહનું કાર્ય છે તે છોડી દીધું હતું. એમ કહેવાય છે કે ઈસવીસન 1850ની અંદર દુર્ગારામ મહેતા છે તેમણે સુરત છોડી દીધું. એટલા માટે માનવ ધર્મ સભા છે તેનું કાર્ય પણ થોડું વિખેરાયું. પરંતુ 3 નન્નાની જે ત્રિપુટી છે તેમણે આ માનવ ધર્મ સભાનું કામ છે તે દુર્ગારામ મહેતા પછી ઉપાડ્યું. આ 3 નન્નાની ત્રિપુટી એટલે એક નન્નામાં જોજો 3 નન્ના છે એટલે એક કવિ નર્મદ શંકર દવે, જેને આપણે કવિ નર્મદ તરીકે ઓળખીએ છીએ, કવિ નર્મદ શંકર લાલશંકર દવે તેમનું નામ હતું. બીજા છે નંદશંકર તુળજાશંકર મહેતા અને ત્રીજા છે નવલરામ પંડ્યા. આ 3 નન્નાની ત્રિપુટી, ત્રણેયના નામ છે તે ન પરથી શરૂ થાય. નર્મદ શંકર, નંદશંકર અને નવલરામ. આ 3 નન્નાની ત્રિપુટીએ દુર્ગારામ મહેતાએ સુરત છોડી દીધું. ત્યારબાદ માનવ ધર્મ સભાનું કાર્ય છે તેઓએ આગળ ધપાવ્યું હતું. માનવ ધર્મ સભા છે
તેમણે ખાસ સિદ્ધાંતો આપ્યા હતા મિત્રો. હજી સુધી પણ આ સિદ્ધાંતો છે તે લાગુ પડે એવા છે, કાયમ માટે ચાલુ રહે એવા સિદ્ધાંતો છે. માનવ ધર્મ સભાના સિદ્ધાંતો છે તેના વિશે વાત કરીએ. પરીક્ષામાં ક્યારેય પણ એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો એક સિદ્ધાંત માનવ ધર્મ સભાના સિદ્ધાંતમાં સમાવેશ થતો નથી, અથવા તો મુખ્ય પરીક્ષાઓની અંદર મેન્સમાં પણ જ્યારે કોઈ આપણને એવો પ્રશ્ન પૂછાયો હોય તો આપણે તેનો જવાબ લખી શકીએ. વાંચીએ આપણે કે હજારો દેવદેવીઓ નહીં, એક જ ઈશ્વર. હજારો પંથો નહીં, મનુષ્ય એક માત્ર જાતિ. મનુષ્ય માત્રનો ધર્મ એક, માનવ ધર્મ. ઉત્તમ અધમનો આધાર ગુણ ઉપરથી, કુળ ઉપરથી નહીં. ઊંચ નીચની બાબત ધ્યાન જોવા મળવી જોઈએ નહીં. ઉત્તમ અધમનો આધાર ગુણ ઉપરથી, એટલે કે કર્મો ઉપરથી, પોતાની વ્યક્તિના વિચારધારા ઉપરથી, કુળ ઉપરથી નહીં. વિવેકને અનુસરીને કર્મ કરવા અને સદમાર્ગની શિક્ષા સર્વેને કરવી. આ માનવ ધર્મસભા છે તેના સિદ્ધાંતો હતા. ત્યારબાદ આપણે પરમહંસ સભા વિશે વાત કરીએ કે પરમહંસ સભા છે તેની સ્થાપના દાદોબાએ ઈસવીસન 1849માં મુંબઈ ખાતે કરી હતી. આપણે અહીં દાદોબાને જોઈ શકીએ છીએ. પરમહંસ સભાની સ્થાપના કોણે કરી? તો કે દાદોબાએ ઈસવીસન 1849-50ની અંદર મુંબઈ ખાતે તેની સ્થાપના કરી હતી. આ પરમહંસ સભા છે તે ગુપ્ત રીતે મળતી અને તે નાત જાતના ભંજનના કાર્યક્રમો છે તે કરતી. આ નાત જાતના ભંજનના કાર્યક્રમો છે તેને પાંવ ભક્ષણના કાર્યક્રમ કહેવામાં આવતા હતા. તો આપણને એવો પ્રશ્ન પૂછાયેલો છે અને આગળ પણ પૂછાઈ શકે કે ગુપ્ત રીતે કઈ સભા નાત જાતના ભંજનના કાર્યક્રમો કરતી જેને પાંવ ભક્ષણના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવતો, અથવા તો જે ગુપ્ત પરમહંસ સભા ગુપ્ત રીતે નાત જાત ભંજનના કાર્યક્રમો કરતી હતી તેને કયા કાર્યક્રમો તરીકે ઓળખવામાં આવતા હતા? તો કે તેને પાંવ ભક્ષણના કાર્યક્રમ કહેવામાં આવતા હતા. આ પરમહંસ સભા છે તેણે સમાજને 10 મુદ્દાઓ આપ્યા હતા અને 10 મુદ્દાઓની અંદર એમ કહેવાય છે કે પરમહંસ સભા એમ કહેતી કે ધર્મ છે તે ઈશ્વરે બક્ષેલો નથી અને કોઈ પણ ધર્મગ્રંથ છે તે ઈશ્વર પ્રેરિત નથી વગેરે જેવા આવા 10 મુદ્દાઓ છે તે આ પરમહંસ સભાએ આપ્યા હતા. પરમહંસ સભાના અંદર જે પણ નવા સભ્યો બને તેમની પાસે પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી હતી કે ભાઈ આ નવા સભ્યો છે તે જ્ઞાતિ ભેદમાં માનશે નહીં અને તે મૂર્તિ પૂજાનો ત્યાગ કરશે. કેવી પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવતી હતી કે તે સભ્યો પરમહંસ સભાના સભ્યો બને છે તે લોકો જ્ઞાતિભેદમાં નહીં માને અને મૂર્તિ પૂજાનો ત્યાગ કરશે. તો ખાસ યાદ રાખીએ કે પરમહંસ સભાની સ્થાપના દાદોબાએ ઈસવીસન 1849-50ની અંદર મુંબઈ ખાતે કરી હતી. ત્યારબાદ સ્વદેશી હિતેચ્છુ મંડળીની વાત કરીએ તો સ્વદેશી હિતેચ્છુ મંડળીની સ્થાપના કવિ નર્મદે ઈસવીસન 1851માં સુરત ખાતે કરી હતી. અહીં આપણે નર્મદને જોઈ શકીએ છીએ. તો સ્વદેશી હિતેચ્છુ મંડળીની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસવીસન 1851માં. ક્યાં થઈ? તો કે સુરતમાં. અને કોણે કરી હતી? તો કે કવિ નર્મદે. આ સ્વદેશી હિતેચ્છુ મંડળી અંતર્ગત નર્મદ છે તે જ્ઞાનસાગર નામનું એક અઠવાડિક પણ ચલાવતા હતા અને ઈસવીસન 1851ની અંદર એમ કહેવાય છે કે ક્રિશ્ચન મિશનરીઓ દ્વારા એક પહેરે જગીર નામનું એક મુખપત્ર ચલાવવામાં આવતું હતું. જે પહેરે જગીર ક્રિશ્ચનોનું જે મિશનરીઓ દ્વારા જે ચલાવતું હતું આ પહેરે જગીર છે તે મહિપતરામ દ્વારા લખવામાં આવતું હતું. હવે આપણે દુર્ગારામ મહેતા, નર્મદ વગેરેને આપણે સુરતના સમાજ સુધારકો તરીકે ઓળખીએ છીએ, જ્યારે મહિપતરામ અને કવિ દલપતરામ છે તેને અમદાવાદના સુધારક તરીકે, સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ખાસ યાદ કરીએ સ્વદેશી હિતેચ્છુ મંડળીની સ્થાપના કોણે કરી હતી? નર્મદે. આની પછી જે આપણે ભણીએ છીએ બુદ્ધિવર્ધક સભા, ત્યાં આગળ આપણે નર્મદની સવિશેષ વાત પણ કરીએ. બુદ્ધિવર્ધક સભાની સ્થાપના છે તે ઈસવીસન 1851માં મુંબઈ ખાતે થઈ હતી. કોણે કરી હતી? તો કે કવિ નર્મદ, કરશનદાસ મૂળજી વગેરે અગ્રણીઓએ ભેગા થઈ અને ઈસવીસન 1851માં મુંબઈ ખાતે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી. અહીં આપણે જે ચિત્રમાં જોઈ શકીએ તે કરશનદાસ મૂળજી છે. ખૂબ બહાદુર હતા અને પરીક્ષાની અંદર અનેક વખત તેમના વિશે પ્રશ્નો છે થતા રહેતા હોય છે. કરશનદાસ મૂળજીએ કરેલા સમાજ સુધારાઓ જણાવો. તો આ બુદ્ધિવર્ધક સભા છે તેની સ્થાપના છે તે નર્મદ શંકર અને કરશનદાસ મૂળજીએ અને તથા વિવિધ અગ્રણીઓ ભેગા મળીને કરી હતી. કરશનદાસ મૂળજી છે
આપણે વાત કરી કે જેમ દુર્ગારામ મહેતાને ઘણા બધા વિદ્વાનો છે તે ગુજરાતના લ્યુથર તરીકે ઓળખાવે, તેમ કરશનદાસ મૂળજીને પણ ઘણા બધા વિદ્વાનો ગુજરાતના લ્યુથર તરીકે ઓળખાવે છે. બુદ્ધિવર્ધક સભાનું સૌ પ્રથમ ધ્યાન છે તે કન્યા કેળવણીને ઉત્તેજન આપવા પર ગયું અને તેમણે કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે પ્રયાસો પણ કર્યા. ઈસવીસન 1855ની અંદર કરશનદાસ મૂળજી છે તેમણે એક સત્યપ્રકાશ નામનું માસિક છે તે શરૂ કર્યું હતું. અનેક વખત પ્રશ્ન પૂછાય, સત્યપ્રકાશ છે તે કોણે શરૂ કર્યું હતું? તો કે કરશનદાસ મૂળજીએ. આ કરશનદાસ મૂળજી સત્યપ્રકાશ મારફતે જે જ્ઞાતિ ભોજન, લગ્ન સમયે ગવાતા ફટાણાઓ અને વૈષ્ણવ મંદિરોની અંદર ચાલતો જે અનાચાર હતો, વૈષ્ણવ મંદિરોમાં થતો અનાચાર છે, તેમના વિશેના લેખો છે તે આ સત્યપ્રકાશની અંદર આપતા હતા કે લખતા હતા. ઈસવીસન 1850 પછીના સમયગાળાને જે નર્મદ છે તેમણે સુધારાનો બોધકાળ કહેલો છે. તો પ્રશ્ન પૂછાયેલો પણ છે ને પૂછાઈ પણ શકે. ઈસવીસન 1850 પછીના સમયગાળાને કોણે સુધારાનો બોધકાળ કહેલો છે? તો કે કવિ નર્મદે. કવિ દલપતરામ છે તેમણે આ બુદ્ધિવર્ધક સભા છે તેના આશ્રયે ગુજરાતી હિન્દુઓની સ્થિતિ અને તેને સુધારવાના ઉપાયો નામક એક નિબંધ છે તેને પ્રકાશિત કર્યો. દલપતરામ છે તેમણે શું લખેલું છે? તો કે ગુજરાતી હિન્દુઓની સ્થિતિ અને તેને સુધારવાના ઉપાયોનો લેખ છે, નિબંધ છે તે તેમણે આ બુદ્ધિવર્ધક સભાના આશ્રયે લખ્યો હતો. કવિ નર્મદ છે તેમણે પણ વિધવા વિવાહને ઉત્તેજન આપવાનો પ્રયત્ન કર્યો. આપણે વાત કરી કે દુર્ગારામ મહેતા છે તેમણે વિધવા વિવાહનું કાર્ય છોડી દેવું પડ્યું હતું, જે માટે એ નર્મદને ખ્યાલ હતો. એટલે નર્મદ છે તેમણે શું વાત કરી તો કે નર્મદા ગૌરી નામના જે વિધવા હતા, વિધવા સ્ત્રી હતા, તેમને નર્મદે પોતાના ઘરની અંદર આશ્રય આપ્યો અને પછી તે વિધવા નર્મદા ગૌરી સાથે નર્મદે લગ્ન પણ કર્યા. આમ વિધવા વિવાહને ઉત્તેજન છે તે નર્મદે પણ આપ્યું હતું. ઈસવીસન 1866ની અંદર નર્મદ છે તેમણે હિન્દુઓની પડતી નામનું એક કાવ્ય લખ્યું અને આ હિન્દુઓની પડતી કાવ્ય છે તે 1500 પંક્તિઓનું કાવ્ય હતું. કારણ કે એમ કહેવાય છે કે નર્મદને પણ મહાકાવ્ય લખવાના કોડ હતા પરંતુ તે અધૂરા રહી ગયા. નર્મદને પણ મહાકાવ્ય લખવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ તે અધૂરું રહી ગયેલું. તો ઈસવીસન 1866માં કોણે હિન્દુઓની પડતી નામક કાવ્ય લખ્યું કે જે 1500 પંક્તિઓનું છે? તો કે કવિ નર્મદે. અને આ કાવ્ય મારફતે નર્મદે વહેમ જીવન સામે મોરચો માંડ્યો હતો તેમ કહી શકાય. ઈસવીસન 1864ની અંદર નર્મદ છે તેમણે દાંડિયો નામનું એક પત્ર છે તે શરૂ કર્યું અને આ પત્ર દ્વારા ઘણી બધી વખત એવો આપણને પ્રશ્ન પૂછાઈ ગયો, દાંડિયો કોણે શરૂ કર્યું? તો કે નર્મદે શરૂ કર્યું અને જેની અંતર્ગત તે નર્મદ છે તે આ દાંડિયા મારફતે સમાજ સુધારણાના કાર્યો છે તેને આગળ ધપાવતા હતા. અને નર્મદના દાંડિયાથી આપણા ગુજરાતના પત્રકારત્વને પણ એક નવી દ્રષ્ટિ મળી હોય તેમ કહેવાય છે. નર્મદથી આપણે એવું કહી શકીએ કે ગુજરાતમાં સમાજ સુધારણાનું આંદોલન છે તે વેગવંત બન્યું. એટલે કે તેમણે ઝડપ પકડી. કોના સમયથી શરૂ કર્યું? દુર્ગારામ મહેતાએ. પણ આ સમાજ સુધારણાનું આંદોલન છે તે કોના સમયથી વેગવંત બન્યું, ઝડપી બન્યું? તો કે કવિ નર્મદથી. અને ગુજરાતમાં દેશભક્તિની જ્યોત જગાવનાર વ્યક્તિ તરીકે પણ આપણે નર્મદને ઓળખીએ છીએ. યા હોમ કરીને પડો આગળ ફતેહ છે તેમ કહેનાર નર્મદ છે તે પોતાને કડખેદ તરીકે ઓળખાવે છે. અને માતૃભાષાને લાગણી અને દેશાભિમાન જેવા શબ્દો છે તે પણ આપણને નર્મદે આપેલા છે. વિધવા વિવાહની આપણે નર્મદ વિશે વાત કરીએ, થોડી વાત આપણે કરશનદાસ મૂળજી વિશે પણ કરીએ. વિધવા વિવાહની તરફેણ કરવા બદલ આ કરશનદાસ મૂળજી છે તેમણે પોતાનું ઘર છે તે છોડી દેવું પડ્યું હતું. તો આપણને અનેક વખત પ્રશ્ન પૂછાયેલો, વિધવા વિવાહની તરફેણ કરવા બદલ કોણે પોતાનું ઘર છે તે છોડી દેવું પડ્યું હતું? તો કે કરશનદાસ મૂળજીએ. આ જ કરશનદાસ મૂળજીએ એક લેખ લખ્યો, તેનું નામ છે હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો. આવો લેખ
હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો એવો લેખ કોણે લખ્યો? તો કે કરશનદાસ મૂળજીએ. આ લેખ લખી અને તેમાં તેણે કરશનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયની પુષ્ટિમાર્ગી મહારાજોની લીલા છે તેને ઉઘાડી પાડી. આ પુષ્ટિમાર્ગી મહારાજોની લીલા છે તે કરશનદાસ મૂળજીએ આ હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો નામના લેખમાં ઉઘાડી પાડી. એટલે એક વૈષ્ણવ અગ્રણી હતા જેમનું નામ છે મહારાજ જદુનાથજી. આ મહારાજ જદુનાથજીએ આ કરશનદાસ મૂળજી ઉપર બદનક્ષીનો દાવો માંડ્યો. કરશનદાસ મૂળજી ઉપર કેસનો કે ભાઈ આવું ખરેખર છે નહીં, તમે કઈ રીતે કહી શકો, એ બદનક્ષીનો દાવો જદુનાથજીએ માંડ્યો. તેમાંથી આ પુષ્ટિમાર્ગી મહારાજોની લીલા ઉગાડી પડી. એટલે ઈસવીસન 1860-62માંથી આને અનુલક્ષીને એક મહારાજ લાયબલ કેસ ઉદ્ભવ્યો. શું વાત છે? મહારાજ લાયબલ કેસ 1860-62માં ઉદ્ભવ્યો. તેની પાછળનું કારણ શું? તો કે કરશનદાસ મૂળજીએ પુષ્ટિમાર્ગી સંપ્રદાયના મહારાજોની લીલા છે તેને ઉઘાડી પાડી હતી. એટલા માટે વૈષ્ણવ અગ્રણી એવા જદુનાથજીએ તેમના ઉપર બદનક્ષીનો દાવો માંડ્યો હતો. આ આખો કેસ છે તે કયા નામથી ઓળખાય છે? તો કે મહારાજ લાયબલ કેસ તરીકે. કયા લેખની અંદર લખ્યું હતું કરશનદાસ મૂળજીએ લીલા? કયા લેખની અંદર ઉઘાડી પાડી? તો કે હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો. હવે જદુનાથજી છે ને, તેમણે જે ભાટિયા સેવકો હતા તેને સાક્ષી ન આપવા દબાણ કર્યું હતું. જદુનાથજીએ સાથે શું બાબતને ધ્યાને લીધી હતી? તો કે ભાટિયા સેવકો સાથે સંબંધિત થોડીક આ લીલાનો કેસ છે તે હતો. એટલા માટે તેમણે ભાટિયા સેવકોને વાત કરી કે ભાઈ તમારે સાક્ષી આપવાની નથી. એટલા માટે મહારાજ લાયબલ કેસ અંતર્ગત ભાટિયા કોન્સ્પિરસી કેસ પણ સામે આવ્યો હતો. આ બહાદુરીપૂર્વકનું કામ તે છે તે કરશનદાસ મૂળજી છે તેમણે પાર પાડ્યું હતું. આખી તો ખૂબ મોટી સ્ટોરી છે, પણ કોઈ સંપ્રદાયને ચોક્કસ દુઃખ ન લાગે એટલે આપણે તેને વિસ્તારથી તેની અંદર બાબતો છે તેની ચર્ચા કરતા નથી. આપણે યાદ રાખવાનું છે કરશનદાસ મૂળજી આ લેખ લખ્યો હતો અને તેમાંથી એક મહારાજ લાયબલ કેસ ઉદ્ભવ્યો હતો જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. અને તેમાંથી મહારાજ લાયબલ કેસ અંતર્ગત ભાટિયા કોન્સ્પિરસી કેસ પણ આવ્યો હતો. જે કરશનદાસ મૂળજીએ સત્યપ્રકાશ શરૂ કર્યું હતું તેણે દાદાભાઈ નવરોજી દ્વારા જે રાષ્ટ્રગોફતાર શરૂ કરવામાં આવ્યું હતું તેમાં ભેળવી દીધું. એટલે કે પછી સત્યપ્રકાશ છે તે 1861ની અંદર બંધ થઈ જવા પામ્યું. 1851ની અંદર દાદાભાઈ નવરોજીના તંત્રી પદે રાષ્ટ્રગોફતાર શરૂ થયું હતું. આ પ્રશ્ન પણ આપણને અનેક વખત પૂછાયેલો. રાષ્ટ્રગોફતાર કોણ ચલાવતું હતું? તો કે દાદાભાઈ નવરોજી. તેમણે શરૂ કરેલું રાષ્ટ્રગોફતાર છે આ સત્યપ્રકાશ છે તેને તેમાં ભેળવી દેવામાં આવ્યું. ઈસવીસન 1860માં મહિપતરામ રૂપરામ છે, અહીં આપણે જોઈ શકીએ છીએ. આ મહિપતરામ રૂપરામે વિદેશ પ્રવાસ ખેડ્યો અને તેમણે નાગર સમાજે જ્ઞાતિમાંથી બહાર કર્યા. પહેલા દરિયો પાર કરી શકાતો નહોતો, જે માટે મહિપતરામ રૂપરામે આપણા ગુજરાતમાં સૌ પ્રથમ કોઈએ વિદેશ પ્રવાસ ખેડ્યો હોય કે દરિયો પાર કર્યો હોય તે વ્યક્તિ કોણ છે? તો કે મહિપતરામ રૂપરામ, જેમણે વિદેશ પ્રવાસ ખેડ્યો એટલે નાગર સમાજે તેમને જ્ઞાતિમાંથી બહાર મૂકી દીધા. હવે આપણે સમજી શકીએ કે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ US, UK, કેનેડાની અંદર શિક્ષણ માટે જાય છે, પોતાનું ભવિષ્ય બનાવવા માટે જાય છે, મહેનત કરે છે. તો ખરેખર જો આ મહિપતરામ રૂપરામ છે તેમણે જો આ વિદેશ પ્રવાસ ન ખેડ્યો હોત તો આજે પણ આ પરિસ્થિતિ છે તે આપણને જોવા મળતી હોત કે આજે પણ આપણે કદાચ વિદેશનો પ્રવાસ કરીએ અને આપણને જ્ઞાતિમાંથી બહાર મૂકી દેવામાં આવે. તો આ ભાવિ યુવાનો માટે પરદેશ ગમન અને પાશ્ચાત્ય કેળવણીના દ્વાર છે તે ખોલનાર વ્યક્તિ તરીકે પણ આપણે આ મહિપતરામ રૂપરામને ઓળખી શકીએ ખરા. ઈસવીસન 1862ની અંદર કરશનદાસ મૂળજી છે તેમણે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો અને તેમના ઉપરથી તેમણે ઇંગ્લેન્ડ પ્રવાસ નામની કૃતિ પણ લખેલી છે. તો કરશનદાસ મૂળજીને પણ જ્ઞાતિમાંથી બહાર મૂકવામાં આવ્યા. પણ સૌ પ્રથમ 1860ની અંદર આપણે યાદ કરવાનું, સૌ પ્રથમ કોણે વિદેશનો પ્રવાસ ખેડતા તેને જ્ઞાતિમાંથી બહાર મૂકવામાં આવ્યો હતો? કે મહિપતરામ રૂપરામ. 1862માં કરશનદાસ મૂળજીએ પણ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો અને આ ઇંગ્લેન્ડનો પ્રવાસ કૃતિ છે તે પ્રથમ સચિત્ર પુસ્તક પણ માનવામાં આવે
છે. તો કરશનદાસ મૂળજીને પણ જ્ઞાતિમાંથી બહાર કાઢવામાં આવ્યા. નર્મદ છે તે નર્મદ પોતે ઉત્તરાવસ્થામાં એમ કહેવાય છે કે તેઓએ આર્ય ધર્મ પ્રત્યે પક્ષપાત દાખવી અને ઉચ્છેદક સુધારાનો વિરોધ કર્યો હતો. એટલે કે પહેલાં તેમણે જે સુધારાઓ હતા આર્ય ધર્મ તરફથી તેમાં કોઈ રસ લીધો નહીં, પણ પછી એમ કહેવાય છે કે નર્મદે ભાવિ યુવાનોને આર્ય ધર્મ પ્રત્યે રસ રુચિ કેળવાય તેવી બાબતો પણ ધ્યાને લીધી હતી અને આર્ય ધર્મ તરફ વળવાનો અનુરોધ પણ કર્યો હતો. અને નર્મદ છે તેમની આર્ય ધર્મ પ્રત્યેની જે વિચારસરણી છે તેણે વિશેષ રૂપે ભાવિ યુવાનોને આર્ય ધર્મ તરફ વળવા માટે જે અનુરોધ કર્યો તેની આખી વિગતો છે તે એક યોગ્ય પ્રમાણિત શાસ્ત્રોના આધારે મણિલાલ નભુભાઈ છે, જેને આપણે મણિભાઈ નભુભાઈ પણ કહીએ છીએ, તેઓએ આ નર્મદની આર્ય ધર્મ પ્રત્યેની વિચારસરણીને આપણા સમક્ષ અસરકારક રીતે રજૂ પણ કરી છે કે નર્મદે કીધું છે કે આર્ય ધર્મ છે તેનું પાલન કરવું જોઈએ. આપણે અગાઉ પણ વાત કરી કે નર્મદ છે તેમને મહાકાવ્ય લખવાના કોડ હતા. તેમને પૂરેપૂરી ઈચ્છા હતી કે ભાઈ મારે પણ એક મહાકાવ્ય લખવું છે. એટલે વીરવૃતની અંદર જે નર્મદ દ્વારા લખાયેલું છે વીરસિંહ અને રુદમ રસિક, તે નર્મદના મહાકાવ્યના અધૂરા નમૂના પણ છે. ગુજરાતી ભાષાનો પ્રથમ ગદ્યનો નમૂનો કે નિબંધ છે તે પણ નર્મદે લખેલો છે અને તેનું નામ છે મંડળી મળવાથી થતા લાભ. મંડળી મળવાથી થતા લાભ આપણો ગુજરાતીનો પ્રથમ નિબંધ છે. એટલે પ્રથમ ગદ્યનો નમૂનો કે નિબંધ છે તે આપણને નર્મદે આપેલો છે, મંડળી મળવાથી થતા લાભ. એટલા માટે આપણે નર્મદને ગુજરાતી ગદ્યનો પિતા કે ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધકાર પણ કહી શકીએ ખરા. નર્મદ છે તેણે જ આપણને ગુજરાતીની પ્રથમ આત્મકથા, તેની પોતાની જે આત્મકથા છે મારી હકીકત નર્મદની, તે ગુજરાતીની પ્રથમ આત્મકથા પણ કહેવાય છે. ગુજરાતીનો પ્રથમ નિબંધ છે મંડળી મળવા થતા લાભ કે પ્રથમ ગદ્યનો નમૂનો છે તે પણ નર્મદે આપ્યો હોવાથી આપણે નર્મદને ગુજરાતી ગદ્યના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. નર્મદનો જે મુદ્રાલેખ હતો તે પ્રેમ શૌર્ય હતો. નર્મદનો મુદ્રાલેખ શું હતો તો કે પ્રેમ શૌર્ય હતો. નર્મદ એવો ઉદ્ગાર કરતા કે વિષમ સંજોગો એ પણ એક રંગ છે. વિષમ સંજોગો એટલે કે બહુ સારી પરિસ્થિતિની હોય, થોડું દુઃખદ વાતાવરણ હોય, વિષમ સંજોગો એ પણ એક રંગ છે તેવા ઉદ્ગારો છે તે નર્મદ કાઢતા હતા અને તેમનો મુદ્રાલેખ છે તે હતો પ્રેમ શૌર્ય. નર્મદે હજારોની હાજરીમાં એવું કહેવાની હિંમત કરી હતી કે શાસ્ત્રો છે તે ઈશ્વરકૃત નથી. પરમહંસ સભામાં દાદોબા એ જેની સ્થાપના કરી હતી તેમણે 10 મુદ્દામાં શું આપ્યું હતું? કોઈ પણ ધર્મ ઈશ્વરે બક્ષેલો નથી ને એક પણ ગ્રંથ છે તે ઈશ્વર પ્રેરિત નથી. જ્યારે નર્મદે હજારોની હાજરીમાં એવું કહેવાની હિંમત કરી હતી કે એક પણ શાસ્ત્રો છે, કોઈ પણ શાસ્ત્રો છે ઈશ્વરકૃત નથી. અને નર્મદ છે તેણે આવું ગાયું પણ હતું કે વીર સત્યને રસિક ટેકી પણ અરી પણ ગાશે દિલથી ગાનાર. આજે નર્મદ છે તેણે આવું ગાય અને કલમના ખોળે માથું મૂકી અને યુગ પુરુષની પ્રતિષ્ઠા છે તે પામ્યા હતા. નર્મદે એવું પણ કહ્યું હતું કે આર્ય ધર્મ અને સંસ્કૃતિનો પુનરુદ્ધાર છે તે કરવામાં જ દેશનું હિત રહેલું છે. અને જે આપણે આ બુદ્ધિવર્ધક સભાની વાત કરી તે બુદ્ધિવર્ધક સભાના સ્થાપના છે તે નર્મદ શંકર, કરશનદાસ મૂળજી અને અગ્રણીઓ દ્વારા થઈ હતી. તે બુદ્ધિવર્ધક સભાના મંત્રી તરીકે કામ કરતા હતા. તેમનું નામ છે પ્રાણજીવનદાસ ખખ્ખર. મિત્રો, આપણે ગત લેક્ચરમાં બુદ્ધિપ્રકાશ સભા વિશે વાત કરી અને આવી જ રીતે જે અન્ય સભાઓ છે તેમની પણ આપણે થોડી માહિતીઓ મેળવીએ. તો વિદ્યાપ્રકાશ સભા, આ વિદ્યાપ્રકાશ સભાની સ્થાપના રાજકોટ ખાતે થઈ હતી. અને કોના દ્વારા થઈ હતી તો આપણે યાદ રાખવાનું, દુર્ગારામ મહેતા અને મણિશંકર કીકાણી દ્વારા રાજકોટ ખાતે વિદ્યાપ્રકાશ સભાની સ્થાપના થઈ હતી. મણિશંકર કીકાણી છે તેઓને આપણે સૌરાષ્ટ્રના સુધારક તરીકે ઓળખીએ છીએ. જેમ આપણે યાદ કર્યું કે ભાઈ ગુજરાતમાં સૌ પ્રથમ સમાજ સુધારણાનું કાર્ય કોણે શરૂ કર્યું હતું તો કે દુર્ગારામ મહેતા, જેઓએ 22 જૂન 1844ના રોજ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. જેઓએ ગુજરાતની અંદર સુધારણાનું કાર્ય છે તે આગળ ધપાવ્યું. તેમ સૌરાષ્ટ્રમાં
સુધારણાનું કાર્ય છે તે કોણે શરૂ કર્યું? તો કે મણિશંકર જટાશંકર કીકાણીએ. આ મણિશંકર કીકાણી છે તેઓ જુનાગઢ ખાતે સુગ્રંથ પ્રવર્તક મંડળી અને જ્ઞાનગ્રાહક સભા છે તે ચલાવતા હતા. સુગ્રંથ પ્રવર્તક મંડળીની સ્થાપના કોણે કરી હતી? તો કે મણિશંકર કીકાણી. જ્ઞાનગ્રાહક સભાની સ્થાપના કોણે કરી હતી? તો કે મણિશંકર કીકાણીએ. આ મંડળીના ઉપક્રમે મણિશંકર કીકાણી છે તેમણે જુનાગઢથી એક સૌરાષ્ટ્ર દર્પણ નામનું માસિક પણ શરૂ કર્યું હતું. અને આ સૌરાષ્ટ્ર દર્પણ માસિકની શરૂઆત કરી એટલા માટે આપણે એમ પણ કહી શકીએ કે સૌરાષ્ટ્રની અંદર સમાજ સુધારણાનું કાર્ય મણિશંકર કીકાણીએ શરૂ કર્યું અને સૌરાષ્ટ્રમાં પત્રકારત્વનો પાયો છે તે પણ મણિશંકર કીકાણીએ નાખ્યો. સૌરાષ્ટ્રમાં સમાજ સુધારણાનું કાર્ય કરનાર વ્યક્તિ પણ સૌપ્રથમ વ્યક્તિ પણ મણિશંકર કીકાણી અને સૌરાષ્ટ્રમાં પત્રકારત્વનો પાયો નાખનાર વ્યક્તિ તરીકે પણ આપણે મણિશંકર કીકાણીને ઓળખીએ. શા માટે? કારણ કે તેમણે જુનાગઢથી સૌરાષ્ટ્ર દર્પણની શરૂઆત કરી હતી. આ જ મણિશંકર કીકાણી છે તેમણે ગુજરાતમાં કેળવણીનો પ્રચાર કર્યો અને વ્યસન મુક્તિ જેવી બાબતોની અંદર તેમણે લોક જાગૃતિ કેળવી હતી. મણિશંકર જટાશંકર કીકાણી છે તેઓ કઈ જ્ઞાતિમાંથી આવતા હતા? તો કે તેઓ નાગર જ્ઞાતિમાંથી આવતા હતા. અને પહેલા નાગર જ્ઞાતિની અંદર એક એવો રિવાજ હતો કે જો પરિવારમાં કોઈનું મૃત્યુ થાય, કોઈ સભ્યનું નિધન થાય છે, તો આખી નાગર નાતને જમાડવામાં આવતી. તેના સ્થાને આ મણિશંકર જટાશંકર કીકાણી છે જેને આપણે અહીં જોઈ શકીએ છીએ, તેઓએ એક નવી રૂઢિ દાખલ કરી કે ભાઈ હવે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે નાગર જ્ઞાતિમાં કે કોઈનું નિધન થાય છે તે સમયે આખી નાગર નાતને નહીં જમાડવાની, પરંતુ માત્ર 52 બ્રાહ્મણો છે તેમને જમાડવા પડશે. માત્ર 52 બ્રાહ્મણોને જ જમાડવાના. એટલા માટે ઘણી બધી વખત ઘણા બધા લોકો છે તે આ મણિશંકર કીકાણીને મણિશંકર બાવનિયા પણ કહેવા લાગ્યા હતા. આપણે યાદ કરવાનું છે ખાસ, સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સુધારણાનું કાર્ય કરનાર વ્યક્તિ મણિશંકર કીકાણી અને સૌરાષ્ટ્રમાં પત્રકારત્વનો પાયો નાખનાર વ્યક્તિ પણ મણિશંકર કીકાણી, કારણ કે તેમણે સૌરાષ્ટ્ર દર્પણની શરૂઆત કરી હતી. આ મણિશંકર કીકાણી છે તેમણે રાજકોટની ટ્રેનિંગ કોલેજની અંદર હરગોવિંદ કાંટાવાળાને પ્રેરણા આપી અને તેમની પાસે એક વિજ્ઞાન વિલાસ નામનું માસિક પણ શરૂ કરાવ્યું હતું. જેમ મણિશંકર કીકાણી છે તે જુનાગઢની અંદર સુગ્રંથ પ્રવર્તક મંડળી અને જ્ઞાન ગ્રાહક સભા ચલાવતા હતા, તેમ જુનાગઢની અંદર જે રૂપશંકર ઓઝા છે જેને આપણે કવિ સંચિતા તરીકે પણ ઓળખીએ છીએ, તે રૂપશંકર ઓઝા કવિ સંચિતા છે તેઓ જુનાગઢની અંદર સુમતિ પ્રકાશ મંડળ છે તે ચલાવતા હતા. મણિશંકર કીકાણી સૌરાષ્ટ્ર દર્પણ ચલાવતા હતા જુનાગઢથી, ને જુનાગઢથી સુમતિ પ્રકાશ મંડળના ઉપક્રમે રૂપશંકર ઓઝા છે તે જ્ઞાન દીપક નામનું માસિક છે તે ચલાવતા હતા. સુમતિ પ્રકાશ મંડળ છે તેણે જ્યારે સામાજિક પ્રશ્નોની ચર્ચા ને આરંભી ત્યારે એમ કહેવાય છે કે સુમતિ પ્રકાશ મંડળે રાણક દેવી રાખેંગાર નામનું નાટક લખી અને તેને ભજવ્યું પણ હતું. આ રાજકોટ ખાતે સ્થપાયેલી વિદ્યા પ્રકાશ સભા છે તેમાં કરશનદાસ મૂળજી છે તેણે પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. આગળ વધીએ આપણે, ત્યારબાદ વાત કરીએ જ્ઞાન પ્રચારક સભા. તો મુંબઈ ખાતે દાદાભાઈ નવરોજી અને મુંબઈના અન્ય પારસી સભ્યોએ મળી અને જ્ઞાન પ્રચારક સભાની સ્થાપના કરી હતી. આ જ્ઞાન પ્રચારક સભાની અંદર દાદાભાઈ નવરોજી છે તે વિજ્ઞાન વિષય ઉપર પ્રવચનો આપતા હતા. કઈ સભામાં દાદાભાઈ નવરોજી વિજ્ઞાન વિષય ઉપર પ્રવચન આપતા હતા? તો કે જ્ઞાન પ્રચારક સભા. સુરતની જે મિશનરીઓ છે તેમણે મદપાન વિરુદ્ધ લેખો લખી અને કેફી પીણાના સેવન વિરુદ્ધ એક ઝુંબેશ ચાલુ કરેલી હતી. ભારતની અંદર કલકત્તા છે તે આ સમાજ સુધારાની બાબતની અંદર સૌથી આગળ હતું, પ્રથમ ક્રમે હતું. સૌથી વધુ સુધારા થયા હોય તેવું શહેર કયું? તો કે કલકત્તા, જેને આજે આપણે કોલકાતા કહીએ છીએ. અને ભારતભરની અંદર દેશભરમાં સમાજ સુધારાની બાબતની અંદર સુરત જે છે તે બીજા ક્રમે આવતું હતું, એટલે કે કલકત્તા પછીના ક્રમે આવતું હતું. અને જે દાદાભાઈ નવરોજી છે તેઓએ મુંબઈ અને ગુજરાતની પ્રજાની અંદર રાજકીય અને આર્થિક ક્ષેત્રે તેમને જાગૃત કરી હોય તેમ પણ આપણે કહીએ છીએ. ત્યારબાદ વાત કરીએ પ્રજા સમાજ વિશે.
તો જે કવિ નર્મદ છે તેમણે ઈસવીસન 1871માં સુરત અને ભરૂચ ખાતે પ્રજા સમાજ નામની એક રાજકીય સંસ્થાની સ્થાપના કરી હતી અને ઈસવીસન 1872ની અંદર અમદાવાદ ખાતે પણ પ્રજા સમાજ નામની સંસ્થાની સ્થાપના થઈ. ત્યારબાદ આપણે વાત કરીએ બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી. ઈસવીસન 1814ની અંદર આર્ચડીકન બન્સ છે તેમણે આર્ચડીકન બન્સે સૌ પ્રથમ એમ કહેવાય છે ઈસવીસન 1814માં મુંબઈ ખાતે ગરીબો માટેની એક કેળવણી ઉત્તેજક સંસ્થાની સ્થાપના કરી. બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસવીસન 1814. કોણે સ્થાપી? તો કે આર્ચડીકન બન્સે. હવે આર્ચડીકન બન્સે બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી તો સ્થાપી દીધી, પણ પછી તેઓ શું કરી શકે? તેઓએ ગરીબોની એક કેળવણીની ઉત્તેજક સંસ્થા છે તેની સ્થાપના કરી દીધી. પણ તે બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી એટલે કે આર્ચડીકન બન્સે આપણા ગુજરાતના રણછોડલાલ ઝવેરીની મદદ લીધી. જે દુર્ગારામ મહેતા હતા તેના ગુરુને આપણે કીધું હતું રણછોડદાસ, એટલે ત્યાં રણછોડલાલ ઝવેરી, તેની મદદ લીધી બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીએ. અને આ રણછોડલાલ ઝવેરીની સહાયથી બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીએ પાઠ્યપુસ્તકોની, બાળકો માટે પાઠ્યપુસ્તકોની આખી શ્રેણી છે તે તૈયાર કરી દીધી. અને બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી છે તેમણે મુંબઈ ખાતે એક શિક્ષકોની તાલીમ આપવાની વ્યવસ્થા પણ ગોઠવી. અને આ શિક્ષકોને તાલીમ મળી રહે, ટ્રેનિંગ મળી રહે તે માટે પણ બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીએ તે કામગીરી રણછોડલાલ ઝવેરીને સોંપી હતી. તો આ વાત થઈ કે બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી છે તેણે આપણા ગુજરાતની અંદર ગરીબોને પણ કેળવણી મળે તે માટે એક ઉત્તેજક સંસ્થા તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રજા હિતવર્ધક સભાની. તો ઈસવીસન 1882ની અંદર આની સ્થાપના થયેલી છે. એટલે આમ 1857 પૂર્વે આપણે તેને કહી શકીએ નહીં, પણ આપણે બધી સભાઓ ભણીએ તેની સાથે અગત્યની સભાઓ છે એટલે આપણે એને ધ્યાને લઈએ છીએ અને યાદ પણ કરીએ કે ઈસવીસન 1882માં હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસ છે. પ્રશ્ન પૂછાય છે ઘણી બધી વખત કે પ્રજા હિતવર્ધક સભાની સ્થાપના કોણે કરી? તો કે હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે ઈસવીસન 1882માં પ્રજા હિતવર્ધક સભાની સ્થાપના કરી. હવે પ્રજા છે તેને સ્થાનિક સ્વરાજનો હક છે તે મળ્યો હતો, જે માટે સરકારને અરજી કરીને લખાણો કરીને આ પ્રજા હિતવર્ધક સભા છે તેણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યો છે તેની સંખ્યામાં વધારો કરવાની અંદર મહેનત કરી હતી ને તેમાં આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં વધારો પણ થયો. અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર એમ કહેવાય છે કે આ પ્રજા હિતવર્ધક સભાએ જેની આવક છે કે જેની મિલકત છે તે ₹2000ની મિલકત ધરાવતો વ્યક્તિ હોય તેને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં મતાધિકાર પણ મળે, મતનો અધિકાર પણ મળે તેવી વ્યવસ્થા છે તે પણ આ પ્રજા હિતવર્ધક સભાએ કરાવી આપી હતી. મિત્રો, આપણે અગાઉ જે મહત્વની સંસ્થાઓ વિશે ભણ્યા તેવી જ રીતે હવે આપણે એક અગત્યની સંસ્થા એવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી વિશે માહિતી લઈએ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે તેની સ્થાપના 26 ડિસેમ્બર 1848ની અંદર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ દ્વારા થઈ હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? તો કે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે તેની સ્થાપના કરી 26 ડિસેમ્બર 1848ના રોજ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનાને કારણે આપણે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસને ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે પણ ઓળખીએ છીએ. આ એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી તેમાં કવિ દલપતરામની મદદ મળી રહી હતી તેઓને, જે માટે તેઓ આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી શક્યા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનાનું વર્ષ પણ હંમેશ માટે પૂછાતું હોય છે અને તારીખ ક્યારેક પૂછાતી હોય છે, તો આપણે બંને યાદ કરી લઈએ. 26 ડિસેમ્બર 1848ના રોજ એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી, જેને આજે આપણે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખીએ છીએ. 1848માં જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ તેને 1948ની અંદર 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા
એટલા માટે 1946ની અંદર ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામકરણ છે તે કરી દેવાયું ગુજરાત વિદ્યા સભા. ફરી વખત યાદ કરાવી દઉં તમને કે જેની સ્થાપના એલેક્ઝાન્ડર ફાર્બસે કરી હતી, જેમાં કવિ દલપતરામ, જેને આપણે અહીં જોઈ શકીએ છીએ, તેમણે કવિ દલપતરામે તે એલેક્ઝાન્ડર ફાર્બસને મદદ કરી હતી, એટલા માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. બીજી એક વાત છે કે કવિ દલપતરામ જે છે તે રાજકવિ થવાના મનોરથ સેવતા હતા, પરંતુ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી તરીકે સેવા આપવા માટે એલેક્ઝાન્ડર ફાર્બસે કવિ દલપતરામને પ્રેર્યા હતા, તેમને પ્રેરણા આપી હતી. આ કવિ દલપતરામ છે તેમણે ગુજરાતી સાહિત્યમાં ગદ્યથી પગલીઓ શરૂ કરી હતી એમ કહેવાય છે. ઈસવીસન 1849માં કવિ દલપતરામે ભૂત નિબંધ છે તે લખ્યો અને 1851ની અંદર કવિ દલપતરામે હુનરખાનની ચડાઈ નામક પ્રથમ ગુજરાતી કાવ્ય છે તેની રચના કરી. 1851માં તે કવિ દલપતરામ છે તેમણે જાદવાસ્થળી નામનું મદપાન નિષેધનું કાવ્ય ભાષણ છે તે આપ્યું અને તેમાં જ્ઞાતિ નિબંધ, પુનર્વિવાહ નિબંધ અને અછૂતોદ્ધારનો સંદેશ છે તે કવિ દલપતરામે આપ્યો હતો. કઈ બાબત અંતર્ગત? તો કે જાદવાસ્થળી નામના મદપાન નિષેધના કાવ્ય ભાષણ અંતર્ગત કવિ દલપતરામે જ્ઞાતિ નિબંધ, પુનર્વિવાહ નિબંધ અને અછૂતોદ્ધારનો સંદેશ આપ્યો હતો. કવિ દલપતરામ છે તેમના દ્વારા રચાયેલું જે લક્ષ્મી નાટક છે તેને પણ આપણે ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કહીએ છીએ. તે કવિ દલપતરામ જ્યારે સુરતમાં હતા ત્યારે લક્ષ્મી નામક નાટક છે તેમની રચના કવિ દલપતરામે કરી. તો આ શેનું રૂપાંતરણ હતું આ લક્ષ્મી નાટક છે તે? તો કે એરિસ્ટોફેનિસનું એક પ્લુટસ નામનું ગ્રીક નાટકકાર એરિસ્ટોફેનિસનું પ્લુટસ નામક નાટક હતું, તેનું ભાષાંતર, તેનું રૂપાંતરણ હતું આ લક્ષ્મી નાટક છે તે. આ લક્ષ્મી નાટકમાં કવિ દલપતરામ છે તેમણે જે શ્રીમંતો હતા, ધનવાનો હતા, તે શ્રીમંતોની મજાક ઉડાવી હતી આ લક્ષ્મી નાટકની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ કે કવિ દલપતરામ છે તેમણે નર્મદને અનુસરીને સ્થાન વર્ણન અને ઋતુ વર્ણનના કાવ્યો છે તે રચેલા છે. તે પૈકી કવિ દલપતરામનું જે બાપાની પિંપર નામનું કાવ્ય છે તે ઋતુ વર્ણન અંતર્ગત તેમાં ગ્રીષ્મ ઋતુનો એક ભાગ છે તે વર્ણવવામાં આવ્યો છે. અર્વાચીન એટલે કે આધુનિક ગુજરાતી કવિતાનું એક પ્રધાન લક્ષણ છે આત્મલક્ષિતા. તે કવિ દલપતરામ દ્વારા રચિત ફાર્બસ વિરહની અંદર આપણને જોવા મળે છે. અર્વાચીન ગુજરાતી કાવ્યનું પ્રધાન લક્ષણ આત્મલક્ષિતા છે તે આપણને ક્યાં જોવા મળે છે? તો કે કવિ દલપતરામ દ્વારા રચાયેલ ફાર્બસ વિરહમાં જોવા મળે. ફાર્બસ છે જે એલેક્ઝાન્ડર ફાર્બસ, તે અને કવિ દલપતરામ મિત્રો હતા અને તે ફાર્બસ વિરહ છે તેમના સ્મૃતિની અંદર કવિ દલપતરામે લખેલું છે. તે ફાર્બસ વિરહમાં આપણને આત્મલક્ષિતા નામનું એક લક્ષણ છે જોવા મળે છે. કવિ દલપતરામને આપણે સમર્થ ઉપકવિ તરીકે ઓળખીએ છીએ અને આપણે એમ પણ કહીએ છીએ કે કવિ દલપતરામ છે તેમને આપણે ગુજરાતી રાણી વાણીના વકીલ પણ કહીએ છીએ. ગુજરાતી રાણીના વકીલ પણ કહીએ છીએ. શા માટે? કારણ કે મહારાણી વિક્ટોરિયાના દરબારની અંદર કવિ દલપતરામને CIE નો ખિતાબ આપવામાં આવ્યો હતો, એટલે કે કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ છે તે કવિ દલપતરામને પ્રાપ્ત થયો હતો. વેન ચરિત્ર નામની બાબતની અંદર કવિ દલપતરામ છે તેણે વિધવા વિવાહના પ્રશ્નો છે તેની ચર્ચા કરેલી છે અને ધીરે ધીરે સુધારનો સાર એવું કહેનાર હતા કવિ દલપતરામ. જેમ નર્મદ છે તેમણે 1850 પછીના સમયગાળાના સુધારાનો બોધકાળ કહ્યો હતો, તેમ ધીરે ધીરે સુધારાનો સાર એવું કહેનાર કોણ હતા? એવો પ્રશ્નો પણ આપણને પૂછાઈ ગયા છે, તો કે કવિ દલપતરામ. ત્યારબાદ ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં અંધારું છે ઘોર, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, અન્યનું તો એક વાંકું આપના 18 છે, વગેરે જેવું બાળ સાહિત્યની અંદર પણ અનેક રચનાઓ છે તે કવિ દલપતરામે કરેલી છે. આપણે એમ કહી શકીએ કે ગરબી ભટ્ટની કવિ દલપતરામને ગાળ મળી અને કવિશ્વર જેવું બિરુદ પણ કવિ દલપતરામને મળ્યું. જે એલેક્ઝાન્ડર ફાર્બસ છે, જેમને આપણે ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે ઓળખીએ, તેમણે એક રાસમાળા નામનો ગ્રંથ છે તે લખેલો
છે. રાસમાળા કોના દ્વારા તૈયાર થયું હતું? તો કે એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા. આ રાસમાળા રચવામાં જેટલું સાહિત્ય જરૂર હતી તેટલું સાહિત્ય એલેક્ઝાન્ડર ફાર્બસને કોણે ભેગું કરી દીધું હતું? તો કે કવિ દલપતરામે. એટલે એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા રચિત રાસમાળામાં પણ કવિ દલપતરામનું અમૂલ્ય યોગદાન માનવામાં આવે છે. રૂડા છંદ દલપતરામે એમ કહેતા કવિ દલપતરામ. આવું રૂડા છંદ દલપતરામે કહેનાર કવિ દલપતરામ છે. તેમણે દલપત પિંગળ ની રચના કરી હતી અને તેઓને આપણે અલંકાર શાસ્ત્રના પણ સારા જ્ઞાતા માનીએ છીએ. બુદ્ધિ પ્રકાશ નામનું જે પ્રકાશન થતું હતું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા, તે બુદ્ધિ પ્રકાશની અંદર આ દલપત પિંગળ છે તેને સૌપ્રથમ છાપવામાં આવ્યું હતું અને આ દલપત પિંગળ આપણી શાળાઓના પાઠ્યપુસ્તકની અંદર પણ લાંબા સમય સુધી રહ્યું હતું. બીજી એક વાત આપણે અહીં યાદ કરી લઈએ કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે તેમણે હરકોઈબાઈ અને શેઠ મગનલાલ કરમચંદ છે તેમની તરફથી જે દાન મળ્યું હતું એટલા માટે તેઓએ આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ 2 કન્યા શાળાઓ પણ સ્થાપી હતી. અને આ શેઠ મગનલાલ કરમચંદ અને શેઠ મગનલાલ વખતચંદ આ 2 જુદા જુદા છે. એક મોટા ઉદ્યોગપતિ હતા, આપણે યાદ કરવાનું છે. એક ધનવાન હતા, અમદાવાદના શ્રીમંત હતા શેઠ મગનલાલ કરમચંદ. અને તેવી જ રીતે એક બીજા આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સૌપ્રથમ ગુજરાતી સભ્ય છે તેમનું નામ છે શેઠ મગનલાલ વખતચંદ. આ શેઠ મગનલાલ વખતચંદ છે તે આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સૌપ્રથમ ગુજરાતી સભ્ય હતા અને તેમણે અમદાવાદનો ઇતિહાસ લખેલો છે. સૌપ્રથમ અમદાવાદનો ઇતિહાસ કોણે લખેલો છે? તો કે શેઠ મગનલાલ વખતચંદે. અને તેઓએ જે અમદાવાદનો ઇતિહાસ સૌપ્રથમ લખ્યો છે ને તેઓ આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રથમ ગુજરાતી સભ્ય પણ હતા. તેમને આપણે ખાસ યાદ કરવાના રહેશે. અને હરકોઈબાઈ અને શેઠ મગનલાલ કરમચંદે જે દાન આપ્યું હતું જે માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ 2 કન્યા શાળાઓની પણ સ્થાપના કરી હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સૌપ્રથમ વર્તમાન નામનું એક સાપ્તાહિક ચલાવ્યું હતું જેને આપણે અહીં જોઈ શકીએ છીએ. અને ત્યારબાદ આ જ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે તેમણે બુદ્ધિ પ્રકાશ નામનું એક સાપ્તાહિક અને પછી તેને માસિક તરીકે શરૂઆત કરી હતી. આ વાત થઈ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને તેનું 1946માં નામકરણ થઈ ગયું અને આજે આપણે તેને ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખીએ છીએ. તો તેને યાદ કરીએ. ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાત સભાની. ગુજરાત સભા છે તેની સ્થાપના ઈસવીસન 1884માં થઈ હતી. આપણે તેને 1857 પૂર્વેમાં લઈ શકીએ નહીં, પણ તેમ છતાં આપણે તેને અહીં ભણીએ છીએ કારણ કે આપણે અગત્યની સંસ્થાઓ છે તેને સાથે ભણી લઈએ છીએ. તો અહીં ખાસ એક વાત યાદ રાખવાની, જે ઈસવીસન 1848ની અંદર ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ હતી તેનું 1946માં નામકરણ કરી દેવાયું હતું ગુજરાત વિદ્યાસભા. અને આ ગુજરાત સભા છે, નામ પણ સરખા છે અને વર્ષમાં પણ 1848નું તમે ઊંધું કરશો તો 1884, 2 પાછળના આંકડાઓ છે તે ફરી જશે તો પ્રશ્નો થશે. એટલે ખાસ યાદ રાખવાનું 1848 ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેનું 1946માં નામકરણ થયું ગુજરાત વિદ્યાસભા. અને ગુજરાત સભા આખી સંસ્થા જ અલગ છે જેની સ્થાપના થઈ હતી 1884માં. અમદાવાદના જે વકીલો હતા તેમણે 1884માં ગુજરાત સભા નામની એક સંસ્થાની સ્થાપના કરી. શા માટે સ્થાપના કરી અમદાવાદના વકીલોએ? તો કે ભાઈ જેમાં ફરિયાદ થઈ શકે તેવા પ્રશ્નો હોય, તેવા રાજદ્વારી પ્રશ્નો હોય, અથવા તો જેમાં વાંધો લઈ શકાય તેવા રાજદ્વારી પ્રશ્નો હોય તો પ્રજાની અડચણો દૂર થઈ શકે જો ગુજરાત સભા છે એ સરકારને લખાણો કરે, અરજીઓ કરી અને આ પ્રજાના પ્રશ્નો છે તે સરકારને મોકલાવે. એટલે આવા રાજદ્વારી પ્રશ્નો સરકારને અરજી દ્વારા લખાણ કરીને મોકલી શકાય, વિનંતી કરી શકાય કે આમાંથી આમ કરો તો પ્રજાની અડચણો દૂર થઈ શકે છે. એટલા માટે આ ગુજરાત સભાની અમદાવાદના વકીલો 1884માં સ્થાપના કરી હતી. આ જ ગુજરાત સભા છે તેણે ગુજરાતનો જે પ્રથમ સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહ, જેની શરૂઆત થઈ હતી 22 માર્ચ 1918ના રોજ. આપણો ગુજરાતનો સૌ પ્રથમ સત્યાગ્રહ કયો છે? તો કે ખેડા સત્યાગ્રહ, જેની શરૂઆત ક્યારે થઈ? તો કે 22 માર્ચ 1918. આ ખેડા સત્યાગ્રહ વગેરે બાબતો છે તે આપણે ગાંધી યુગમાં ભણવાની આવશે, એટલે અત્યારે કદાચ ન સમજાય તો તેની ચિંતા કરવી નહીં. પણ અત્યારે આ ગુજરાત સભા ભણીએ છીએ તો સાથે આપણે યાદ કરી લઈએ
કે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ એટલે ખેડા સત્યાગ્રહ, જેની શરૂઆત 22 માર્ચ 1918ના રોજ થઈ હતી, અને તે ખેડા સત્યાગ્રહમાં પણ આ ગુજરાત સભા નામની સંસ્થાએ અગત્યની ભૂમિકા ભજવી હતી, એટલે કે અગત્યનું યોગદાન આપ્યું હતું. ખેડા સત્યાગ્રહ સમયે આ ગુજરાત સભાના પ્રમુખ અધ્યક્ષ કોણ હતા? તો કે ગાંધીજી. અને ખેડા સત્યાગ્રહની આગેવાની પણ લીધી હતી ગાંધીજી. એટલા માટે આ ખેડા સત્યાગ્રહ સમયે ગાંધીજી ગુજરાત સભાના અધ્યક્ષ પ્રમુખ હતા, એટલા માટે ખેડા સત્યાગ્રહમાં પણ આ ગુજરાત સભા નામની સંસ્થાએ અગત્યની ભૂમિકા ભજવી હતી. 1884માં ગુજરાત સભાની સ્થાપના થઈ, તો 1885ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થશે એલન ઓક્ટેવિયન હ્યુમ હ્યુમ દ્વારા. જે ગુજરાત સભા છે તેનું આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં 1920ની અંદર વિલીનીકરણ કરી દેવાશે. એટલે ગુજરાત સભાને શેમાં ભેળવી દેવાશે? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં. કયા વર્ષે? તો કે 1920માં. એટલે ગુજરાત સભા છે તેનું અસ્તિત્વ હવે 1920માં પૂર્ણ થઈ જશે, અને તેમાંથી તે બની જશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. તો ખાસ યાદ રાખવા જેવી વાત છે, ખેડા સત્યાગ્રહમાં કઈ સંસ્થાએ મહત્વનું યોગદાન આપ્યું હતું અથવા તો અગત્યની ભૂમિકા ભજવી હતી? તો કે ગુજરાત સભાએ, જેનું 1920માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલીનીકરણ કરી દેવાતા તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ બની જાય. તો આપણે બે વસ્તુઓ સમજ્યા ખાસ કરીને, એક ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે ગુજરાત વિદ્યાસભા, અને ગુજરાત સભા. આ બંનેના વર્ષ છે તેમાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી 1848, 26 ડિસેમ્બર 1848, જેનું નામકરણ 1946માં થશે ગુજરાત વિદ્યાસભા, અને ગુજરાત સભા છે તે ઈસવીસન 1884માં અને અમદાવાદના વકીલો દ્વારા. આટલી બાબતો આપણે ખાસ યાદ રાખવાની રહેશે. આગળના લેક્ચરની અંદર આપણે આ સમાજ સુધારાની કાર્યોની બાબત જોઈ, એટલે હવે આપણે 1857ના વિપ્લવ, 1857ના સંગ્રામ બાજુ આગળ વધીએ. નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. આપણે 1857 પૂર્વેનું ગુજરાત એટલે કે 1857 પહેલાંનું ગુજરાત હતું તેમની આપણે માહિતીઓ લીધી, આપણે એને ભણ્યા. તો તેમાંથી પણ જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તેને આપણે સમજીએ. પ્રથમ પ્રશ્ન જોઈએ. નર્મદે ગુજરાતીમાં દાંડિયો નામનું પાક્ષિક પત્ર શરૂ કર્યું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રથમ સાચા ગોતવાના છે. પ્રથમ વાંચીએ. પ્રથમ, નર્મદે સંસાર સુધારાનું આંદોલન વેગવંત બનાવ્યું હતું. તદ્દન સાચી વાત છે, અને દાંડિયાને તેમણે તે માટે જ શરૂ કર્યું હતું. પાક્ષિક દ્વારા લોકોને અક્ષર જ્ઞાન આપતો હતો. તો આ વાતમાં કોઈ તથ્ય નથી, તો આ બીજું વિધાન છે તે અયોગ્ય છે. ત્રીજું વિધાન છે, ગુજરાતની પ્રજાને અજ્ઞાન અને જડતામાંથી બહાર લાવી જાગૃત કરવાનું એણે આ દ્વારા એટલે કે દાંડિયા દ્વારા બીડું ઝડપ્યું હતું. તો સાચી વાત છે. તો આપણો 1 અને 3 છે, તો આપણો જવાબ થઈ જશે 1 અને 3 સાચા છે. નર્મદ છે તેમણે દાંડિયો શરૂ કર્યું હતું. ત્યારબાદ હઠીસી જૈન દેરાસર ખાલી જગ્યા તીર્થંકરને સમર્પિત છે. તો હઠીસી જૈન દેરાસર છે તે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં દિલ્હી દરવાજા પાસે જે મોટા વેપારી હતા હઠીસી, તેમના પત્ની અને ઘોઘાના પત્ની એવા ઘોઘાના હતા હરકુંવર શેઠાણી, તેમની સાથે હઠીસીના લગ્ન થયા. તેમના ત્રીજા પત્ની હતા તે હરકુંવર શેઠાણીએ હઠીસીના જૈન દેરાસર છે તે બંધાવ્યા હતા, જે ધર્મનાથ તીર્થંકરને સમર્પિત છે. આપણે ભણ્યા ત્યારે વાત કરી હતી કે આ હઠીસી જૈન દેરાસરના સ્થપતિ પ્રેમચંદ સલાટ છે, અને હઠીસી છે તે ચીન સાથેના અફીણના વેપારની અંદર ખૂબ મોટું ધન કમાયા હતા તેમ કહેવાય છે. આપણી જે અમદાવાદની એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જે ગણાય છે તેનું નામ પણ હઠીસી અને પ્રેમાબાઈ સિવિલ હોસ્પિટલ છે. તો એ હઠીસી જૈન દેરાસર ધર્મનાથ તીર્થંકરને સમર્પિત છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી, તેમજ લોકો દ્વારા તેમને બિરુદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા
જોડો. તો આ બાજુ સંસ્થા, પ્રકાશન વગેરે જેવી બાબતો છે અને આ બાજુ વ્યક્તિ છે, તો આપણે એના જોડકા જોડીએ. નવજીવન સાપ્તાહિક, તો આપણને યાદ આવે મોહનદાસ ગાંધી. તો અહીં આ જોડકું જોડાશે, મોહનદાસ ગાંધી. ધી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, તો એની સાથે આપણને ખ્યાલ આવે કે ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માએ તેને શરૂ કરી હતી. પ્રજાહિતવર્ધક સભા, આપણે ભણ્યા કે ભાઈ ઉકાભાઈ પ્રભુદાસ છે, તેમણે પ્રજાહિતવર્ધક સભાની સ્થાપના કરી હતી. ત્યારબાદ છે બોમ્બ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા, તો આપણો જવાબ થશે નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. આ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ છે, તેમના વિશે આપણે વાત કરી તો બંગાળી પુસ્તક હતી મુક્તિ કેન પાથેર, તેનો અનુવાદ કરી અને દેશી વનસ્પતિની દવાઓ એવું ટાઇટલ લગાડ્યું હતું. યદુકુળનો ઇતિહાસ એવા ટાઇટલ સાથે નરસિંહભાઈ પટેલ છે, તેમણે પુસ્તકો પ્રકાશિત કરી હતી અને આ દેશી વનસ્પતિની દવાઓ એની અંદર પાછી તેમણે બોમ્બ બનાવવાની રીતો છે તે મૂકેલી હતી, જેથી અંગ્રેજોને ખબર પડે નહીં. તો આ જે જોડકા જોડ્યા આપણો નવજીવન સાપ્તાહિક, મોહનદાસ ગાંધી, ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા, પ્રજાહિતવર્ધક સભાના સ્થાપક ઉકાભાઈ પ્રભુદાસ, બોમ્બ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા એટલે દેશી વનસ્પતિની દવાઓ છે તે નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે લખ્યું હતું. તો આપણા જવાબો થશે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ઈસવીસન 1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા? ઈસવીસન 1844માં 1844માં એમ કહેવાય છે કે સુરતની અંદર જે મીઠા ઉપર ₹1.5 છે તે વેરો હતો, તે ₹1 કરી દેવામાં આવતા ઈસવીસન 1844માં સુરત શહેરની અંદર મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા. લગભગ મોસ્ટ ઓફ હવે 1857 આસપાસના સમયગાળામાં જેટલા તોફાનો થાય છે બધા સુરતમાં જ થાય છે. એટલે સુરતની પ્રજા ત્યારે સહન કરતી હશે નહીં એમ કહી શકાય. 1844ની અંદર સુરતની અંદર મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા. આવી જ રીતે 1848ની અંદર પણ સુરતમાં તોફાનો થયા હતા. 1860ની અંદર પણ એમ કહેવાય છે કે સુરતની અંદર ઇન્કમટેક્સ અંગેની બાબતોનો વિરોધ થયો હતો, આપણે ભણ્યા. તો આગળ વધીએ. ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો કે મહિપતરામ રૂપરામ છે, તેમણે ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી હતી? આપણે ભણ્યા કે મણિશંકર કિકાણી છે, તેમણે આપણે સૌરાષ્ટ્રમાં સુધારણા ચળવળની શરૂઆત કરનાર વ્યક્તિ તરીકે ઓળખીએ. તેમણે સૌરાષ્ટ્રમાં પત્રકારત્વનો પાયો નાખ્યો હોય મણિશંકર કિકાણીએ તેમ પણ આપણે માનીએ. તેમણે જૂનાગઢથી એક સૌરાષ્ટ્ર દર્પણ જેવી બાબતોની પણ શરૂઆત કરી હતી. તો સૌરાષ્ટ્રમાં સુધારાની ચળવળ છે તેની શરૂઆત મણિશંકર કિકાણી. ત્યારબાદ આઝાદી આંદોલન સમયમાં સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાતા? જેમણે 22 જૂન 1844ના રોજ માનવ ધર્મ સભાની સ્થાપના કરી. ગુજરાતમાં આપણે તેઓને સુધારણા કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. તેવા દુર્ગારામ મહેતાજીને આપણે કયા નામથી ઓળખીએ? ગુજરાતના મહામાનવ, ગુજરાતના શિક્ષાગુરુ, ગુજરાતના લ્યુથર અને ગુજરાતના પ્રહરી. તો આપણે તેઓને ગુજરાતના લ્યુથર કહીએ છીએ. ત્યારબાદ નીચેના પૈકી કોણે ગુજરાતમાં સામાજિક સુધારણાની શરૂઆત કરેલી હોવાનું કહેવાય છે? નીચેના પૈકી કોણે ગુજરાતમાં સામાજિક સુધારણાની શરૂઆત કરેલી હોવાનું કહેવાય છે? તો કે ભાઈ દુર્ગારામ મહેતાજી છે, તેને 1844માં માનવ ધર્મ સભા સ્થાપી અને તેઓને આપણે ગુજરાતમાં સુધારણાની ચળવળની શરૂઆત કરી હોય તેમ કહીએ છીએ. ત્યારબાદ કચ્છમાં 1819માં થયેલા ભૂકંપના કારણે લખપત તાલુકાને ફળદ્રુપ બનાવી મીઠું પાણી પૂરું પાડતો ખાલી જગ્યા નદીનો ફાંટો બંધ થઈ ગયો હતો. તો કે ભાઈ સિંધુ નદીનો ફાંટો છે તે 1819ના ભૂકંપના કારણે બંધ થઈ ગયો હતો. ત્યારબાદ આગળ વધીએ. લોકહિત ચિંતક, કવિ, સુધારણાના શાણા શિક્ષક કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાન વર્ણન અને ઋતુ વર્ણનના કાવ્યો રચ્યા છે? તો કે ભાઈ દલપતરામ છે, તેમણે કવિ નર્મદને અનુસરીને સ્થાન વર્ણન અને ઋતુ વર્ણનના કાવ્યો રચેલા છે. ભારતનું સૌથી જૂનું સાતત્યપૂર્ણ પ્રકાશિત થતું સમાચાર પત્ર
ક્યુ છે? સૌ પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર છે મુંબઈ સમાચાર. ઈસવીસન 1822ની અંદર ફરદુનજી મર્ઝબાન અને અદી મર્ઝબાન છે તેમણે આ મુંબઈ સમાચારની શરૂઆત કરી હતી, જેને ભારતનું, ગુજરાતનું જ નહીં, ભારતનું સૌથી જૂનું સાતત્યપૂર્ણ પ્રકાશિત થતું સમાચાર પત્ર કહેવામાં આવે છે મુંબઈ સમાચાર. આ વર્ષ પણ ઘણી બધી વખત પૂછાતું રહે છે. 1822માં તેની શરૂઆત થઈ હતી ફરદુનજી મર્ઝબાન અને અદી મર્ઝબાન દ્વારા. ત્યારબાદ મહારાજ લાયબલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતા? આપણે મહારાજ લાયબલ કેસ છે ભણ્યા, તો આપણો જવાબ થશે આમાંથી ઈસવીસન 1861 અને 62 છે તે આ મહારાજ લાયબલ કેસ સાથે સંલગ્ન સમયગાળો છે. માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? 1844માં દુર્ગારામ મહેતાએ. અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌ પ્રથમ ઇતિહાસકાર કોણ હતા? અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌ પ્રથમ ઇતિહાસકાર કોણ હતા? તો કે મગનલાલ વખતચંદ શેઠ. આ મગનલાલ વખતચંદ શેઠ છે તેઓને આપણે જે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી ઈસવીસન 1848માં, તે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે તે 1946માં ગુજરાત વિદ્યાસભા એનું નામકરણ થઈ જાય છે. તે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રથમ ગુજરાતી સભ્ય બનવાનું બહુમાન પણ આ મગનલાલ વખતચંદ શેઠને મળવાપાત્ર થાય છે. તેઓએ અમદાવાદનો ઇતિહાસ છે તે સૌ પ્રથમ લખેલો છે. ત્યારબાદ ઈસવીસન 1853માં જમશેદજી દ્વારા પહેલી વહેલી છોકરીઓની નિશાળ શરૂ કરવામાં આવી. આ સ્થળનું નામ જણાવો. તો કે ઈસવીસન 1853માં જમશેદજીએ નવસારી ખાતે પહેલી વહેલી છોકરીઓની નિશાળ છે તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ, આપણે જેને એલેક્ઝાન્ડર ફાર્બસ કહીએ છીએ, એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી. જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આજે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે. આજે એનું નામ છે એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી નથી. શું નામ છે? 1848માં આની સ્થાપના થઈ હતી, આપણે ભણ્યા પણ ખરા, અને 1946ની અંદર તેનું નામકરણ છે તે ગુજરાત વિદ્યાસભા કરી દેવાયું. તો આ સ્થાપના કરવામાં આવી ફાર્બસ દ્વારા. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્ય ગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો? આપણે વાત કરી હતી કે એલેક્ઝાન્ડર ફાર્બસને કવિ દલપતરામ છે તેણે મદદ કરી હતી આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનામાં. કારણ કે આપણે ભણ્યા પણ ખરા દલપતરામ છે તે પહેલાં રાજકવિ થવાના મનોરથ સેવતા હતા, અને પછી એલેક્ઝાન્ડર ફાર્બસે તેમને પ્રેરણા આપીને તેઓ અહીં આ કાર્યની અંદર બન્યા, અને એલેક્ઝાન્ડર ફાર્બસે તેમને સોસાયટીના મંત્રી તરીકે પણ કામ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો? જે મુંબઈ સમાચાર છે તેમણે શરૂ કર્યું હતું ફરદુનજી મર્ઝબાન. આપણે વાત કરી કે 1822માં તેની શરૂઆત થઈ. તે ફરદુનજી મર્ઝબાનનો જન્મ છે તે સુરત ખાતે થયો હતો. ત્યારબાદ સુરતમાં 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી લાઇબ્રેરીની સ્થાપના થઈ. આ લાઇબ્રેરીનું નામ જણાવો. તો સુરત ખાતે એન્ડ્રુસ લાઇબ્રેરી છે તેની સ્થાપના 1850માં થઈ હતી. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એટલે આપણે એને યાદ રાખશું. વર્ષ પણ સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી થઈ હતી. આગળ જતાં આપણને એવો પણ પ્રશ્ન પૂછાય કે 1850માં સુરત ખાતે એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના કોની પ્રેરણાથી થઈ હતી? તો કે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ, જેને આપણે ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે પણ ઓળખીએ છીએ એલેક્ઝાન્ડર ફાર્બસને. ત્યારબાદ આગળ વધીએ. હિન્દના દાદાનું બિરુદ કોને મળે? તો કે ભાઈ હિન્દના દાદા તરીકે આપણે દાદાભાઈ નવરોજીને ઓળખીએ છીએ. આપણે તેને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા પણ કહીએ, જેમણે ભારતમાંથી જે અંગ્રેજો દ્વારા ધન લૂંટી જવામાં આવતું હતું તેને અનુલક્ષીને એક નાણાં બહિર્ગમનો સિદ્ધાંત પણ આપેલો હતો. એન્ડ પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા એક એવી એક પુસ્તક પણ તેમણે લખેલી છે. તો હિન્દના દાદા તરીકે આપણે દાદાભાઈ નવરોજીને ઓળખીએ છીએ. ત્યારબાદ ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા કયા શહેરમાં ક્યારે શરૂ થઈ હતી?
હવે ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા છે તે સુરત ખાતે શરૂ થઈ હતી, પણ જે સૌપ્રથમ થઈ તેમ કહેવાય છે કે 1834ની અંદર દલપતરામ ભગુભાઈ છે તેમણે સુરતમાં શાહપુર મુસાફરખાના પાસે અંગ્રેજી શાળાની શરૂઆત કરી હતી. પરંતુ અહીં પ્રશ્નમાં એક શબ્દ નથી, જો એ શબ્દ હોય તો પણ સુરત અને તો વર્ષ આવે 1842. કારણ કે ગુજરાતની પ્રથમ સરકારી અંગ્રેજી શાળા છે તે સુરત ખાતે 1842માં શરૂ થઈ હતી. નહીતર એની પહેલા 1834માં સુરતમાં જ અંગ્રેજી શાળા સ્થપાઈ હતી. કોણે સ્થાપી હતી? કે દલપતરામ ભગુભાઈએ સુરતમાં શાહપુર મુસાફરખાના પાસે તેઓએ સ્થાપી હતી. પણ સરકારી અંગ્રેજી શાળાની સ્થાપનાની વાત આવે તો સુરતમાં 1842માં. આ મિત્રો આપણે 1857 પૂર્વેનું જે પ્રકરણ ભણ્યા તેના અનુલક્ષીને આપણે પ્રશ્નો જોયા. આ જ રીતે આપણે આગળ ભણવાનું શરૂ રાખીએ. થેન્ક યુ.